ચેન્નઈમાં ઇન્ટરનેશનલ કુલિનરી એલાયન્સના આયોજન હેઠળ દેશભરના 100થી વધુ પ્રતિભાશાળી શેફ એકત્ર થયા હતા. આ તમામ શેફ દ્વારા માત્ર 2 કલાકના ટૂંકા સમયગાળામાં 110થી વધુ અલગ અલગ પ્રકારની દાળ તૈયાર કરી એક અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો. આ ભવ્ય આયોજનનો મુખ્ય હેતુ ભારતની સમૃદ્ધ ખાદ્ય પરંપરા અને દાળની વિવિધતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાનો હતો. જેમાં લેન્ટિલ દાળ, દાળ બુખારા, મસ્ટર્ડ મસૂર, દાળ ઢોકળી જેવી અનેક વાનગી બની. ખાસ વાત એ છે કે ઐતિહાસિક સિદ્ધિમાં ગુજરાતના ભાવનગર શહેરના જાણીતા શેફ ગણેશ દાસે પણ સક્રિય ભાગ લીધો હતો. તેમણે પોતાની ખાસ વાનગી મૂંગ મુરાલી દાળ તૈયાર કરી આ વૈશ્વિક રેકોર્ડમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને સમગ્ર ભાવનગર તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ये वर्ल्ड रिकॉर्ड था. हम लोग कभी भी कुछ करने जाते हैं तो ज्यादातर लोग यूरोपियन चीजों को सोचते हैं. हमने सोचा कि नहीं, इंडियन में जब हम लोग हैं, इंडियन ट्रेडिशंस को फॉलो करके फूड कल्चर को फॉलो करते हैं. जैसे हम लोग दाल राइस में से हैप्पी हो जाते हैं, कोई भी कुछ भी खाना खाते हैं. हम लोग इसलिए सोचा कि दाल और राइस में करते हैं. कि बाहर लोग जाता है वर्ल्ड टूर में जाते हैं, तभी भी हम लोग क्या सोचते हैं कि कुछ भी खाना खा लिया कॉन्टिनेंट, अगर लास्ट में दाल राइस खा लिया तो हम लोग संतुष्ट नहीं, हमारा भरपेट खाना आज हुआ है. इसीलिए हमने दाल को ज्यादा प्रायोरिटी